સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો, જેમાં હિંમતનગર અને તલોદ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. જેમાં હિંમતનગરના ગઢોડા, હડિયોલ, હાજીપુર, સાબરડેરી, પીપલોદી સહિતના પંથકમાં વરસાદ પડ્યો હતો. તેમજ તલોદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો અને તલોદના વક્તાપુર, ઉજેડિયા, મહિયર, ગોરા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો. જેમાં 2 કલાકમાં 8માંથી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને સવારે 6 થી 8માં નોંધાયેલ વરસાદ, જેમાં વિજયનગર 2 મિલીમીટર, વડાલીમાં 5 મિલીમીટર, ઈડરમાં 1 મિલીમીટર, હિંમતનગરમાં 10 મિલીમીટર, પ્રાંતિજમાં 12 મિલીમીટર અને તલોદમાં 11 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને પ્રાંતિજ સહિત તાલુકામાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું હતું. જેમાં પ્રાંતિજના શાંતિનાથ સોસાયટી, વૃંદાવન પાર્ક સોસાયટી, હાઈવે, ભોયવાસ, સરદારનગર સહિતના વિસ્તારોમાં રહીશોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ હમીરગઢ ગામની ઘટના સામે આવી હતી. જેમાં હિંમતનગરના હમીરગઢ અંડરપાસમાં સરકારી એસટી બસ ડૂબી ગઈ હતી. જ્યારે રેલવે અંડરપાસ પરથી પસાર થવાનો પ્રયાસ કરતી વખતે બસ ડૂબી ગઈ હતી અને જ્યારે સરકારી બસ ડૂબી રહી હતી ત્યારે ડ્રાઈવર અને કંડક્ટર બસની ઉપર ચડી ગયા હતા. જેમાં આખી બસ અંડરપાસમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ત્યારબાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ડ્રાઈવર કંડક્ટરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બસમાં કોઈ મુસાફરો ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર.